નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું ટી ટાઈમ ન્યૂઝમાં. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. ગુજરાતમાં બહારથી જવતી ઠંડી હજુ પણ યથાવત છે. લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. વહેલી સવારથી ઠંડા પવનો સાથે ઠંડીમાં વધારો થયો છે, જેના કારણે લોકો હજુ પણ ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. સમગ્ર રાજ્ય સહિત નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. વાત કરીએ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં પણ ઠંડી વધી છે. કચ્છ જિલ્લાના નલિયામાં સૌથી ઠંડુગાર રહ્યું. નલિયામાં 4.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. રાજ્યના 5 શહેરોમાં 10 ડિગ્રીથી પણ નીચે તાપમાન નોંધાયું. કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર રહ્યું. 2 દિવસ હજી પણ તીવ્ર ઠંડીનો અહેસાસ થશે. ઉલ્લેખનીય છે કે આવનારા 2 દિવસ હજુ પણ ઠંડી વધે તેવી શક્યતા. હજુ પણ આવનારા 2 દિવસ ઠંડી વધી શકે છે. ઉત્તરાયણના તહેવાર બાદ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં ઠંડીનો આંક ઘટી અને 13 ડિગ્રી પર પહોંચ્યો. ભારે પવનને કારણે ઠંડીની અસર યથાવત. ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે કાતિલ ઠંડીની આગાહી કરાઈ છે. હજુ પણ આવનારા 2 દિવસમાં ઠંડી વધી શકે છે. ગાર્ડન અને જીમમાં લોકોનો ઘસારો. લોકો તાપણી અને શિયાળુ વસ્ત્રો પહેરેલા નજરે પડ્યા. ભારે પવનને કારણે ઠંડીની અસર હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. હજુ પણ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. તો વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે અમારા સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે અમદાવાદથી સીધા જોડાઈ ગયા છે. વિશાલ, જે રીતે ઉત્તરાયણ તહેવાર બાદ ક્યાંક ને ક્યાંક ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ હજુ પણ ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. આવનારા દિવસમાં કેવી ઠંડી પડી શકે છે, વિશાલ? શિવાંગની, જે રીતે ઠંડીનો અહેસાસ છે તે હવે ધીરે ધીરે ઘટી રહ્યો છે, એટલે કે ક્યાંક તાપમાનમાં વધારો થયો છે. ઠંડીનો પારો જો જોવામાં આવે તો ઠંડીનો પારો આજે 13 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે જે રીતે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, આ કોલ્ડ વેવના કારણે લોકો હજી પણ ગાત્રો થીજવતી ઠંડી જેવો અહેસાસ કરી રહ્યા છે. કારણ કે ભારે પવનના કારણે ઠંડો પવન જે ફૂંકાઈ રહ્યો છે તેના કારણે લોકો ઠૂંઠવાઈ રહ્યા છે. મહત્વનું છે કે જે રીતે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે, સવારમાં ફૂંકાતા ઠંડા પવનના કારણે લોકો ઠંડીથી બચવા માટે તાપણી અને શિયાળુ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે. કારણ કે જે રીતે સતત ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, તેના કારણે ટેમ્પરેચર તો વધ્યું છે, પરંતુ હજુ પણ લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગ જે રીતે આગાહી કરી રહ્યું છે કે ઉત્તર ભારતમાં જે રીતે હિમવર્ષા થઈ છે તેને પગલે આવનારા દિવસોની અંદર કાતિલ ઠંડી પડે તેવી શક્યતાઓ છે. છેલ્લા થોડા દિવસથી જે રીતે સતત 9 ડિગ્રીથી ઓછું તાપમાન જોવા મળતું હતું, એટલે કે ઠંડીનો ચમકારો જોવા મળતો હતો. પરંતુ ફરી એકવાર ઉત્તરાયણના તહેવાર પછી ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. તાપમાન 9 ડિગ્રીથી ઘટીને 13 ડિગ્રીએ પહોંચ્યું છે. પરંતુ ઠંડા પવન એટલે કે કોલ્ડ વેવના કારણે હજી પણ એવી જ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જેના કારણે લોકો ઠૂંઠવાઈ રહ્યા છે. અને આવનારા સમયની અંદર હજી પણ ઠંડી વધે તેવી શક્યતાઓ નોંધાઈ રહી છે. આપણે બતાવવા માંગીશ ગાર્ડનના વિસ્તારની અંદર જે રીતે ઠંડીમાં જે કોલ્ડ વેવ ફૂંકાઈ રહ્યો છે તેના કારણે તેની સીધી અસર ગાર્ડન, જીમ અને અલગ અલગ વિસ્તારોમાં થઈ રહી છે. કારણ કે સવારમાં ફૂંકાતા પવનના કારણે લોકો આવવાનું ટાળી રહ્યા છે. જે રીતે ઠંડો પવન ફૂંકાય છે તેના કારણે સવારના સમયમાં લોકોને બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. કારણ કે ભારે હવાના કારણે લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે અને એટલા માટે જ બહાર નીકળવાનું બને ત્યાં સુધી ટાળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો જે રીતે સતત પવન ફૂંકાઈ રહ્યો છે તેના કારણે તેની સીધી અસર જનજીવનની રોજિંદી ક્રિયાઓ પર પડી રહી છે. ને એટલા માટે જ અત્યારે હાલમાં જે રીતે હાલનો સમય છે તેને લઈને ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે જનજીવન પર ઠૂંઠવાઈ રહ્યું છે. આવનારા સમયની અંદર કાતિલ ઠંડીની જ્યારે આગાહી કરવામાં આવી છે ત્યારે ચાલુ વર્ષનો શિયાળો સૌથી ઠંડો રહે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. શિવાંગની. ચોક્કસ વિશાલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ રાજ્યમાં ઠંડીનો અહેસાસ હજુ પણ લોકો કરી રહ્યા છે અને આવનારા 2 દિવસ હજુ પણ ઠંડી વધે તેવી શક્યતા. આવનારા હજુ પણ વધુ 2 દિવસ ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ હાડથી જવતી ઠંડીનો અહેસાસ રાજ્યભરમાં લોકો કરી રહ્યા છે. સતત ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તેની વચ્ચે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યા છે. તો હજુ પણ આવનારા સમયમાં ઠંડી વધી શકે છે.
રાજ્યના 5 શહેરોમાં 10 ડિગ્રીથી પણ નીચે તાપમાન ગયું છે, જેમાં નલિયા 4.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ ગાર નોંધાયું છે. ગાંધીનગર 7.5 ડિગ્રી નોંધાયું. ભુજ અને રાજકોટમાં 10 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 9.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવે વાત કરીએ કોરોના કાળની. કોરોનાને લઈને નજર કરીએ રાજ્યની સ્થિતિ પર. સમગ્ર ગુજરાતમાં જે રીતે સતત કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે 24 કલાકમાં 7 દર્દીઓના મોત નીપજ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં 9,177 નવા કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 2621 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 2215 કેસ નોંધાયા, વડોદરામાં 1211, રાજકોટમાં 438, વલસાડમાં 201 કેસ નોંધાયા છે. તો આ તરફ ગાંધીનગરમાં 218 અને ભરૂચમાં 118 કેસ નોંધાયા છે. નવસારીની જો વાત કરીએ તો નવસારીમાં 175, મહેસાણામાં 135, સુરત ગ્રામ્યમાં 282, ભાવનગરમાં 250 કોરોનાના નવા કેસ છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા છે. તો આ તરફ જામનગરમાં 121 અને ગાંધીનગર ગ્રામ્યમાં 102 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 5404 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે એક તરફ જેમ જેમ કોરોનાના કેસો વધી રહ્યા છે સતત, ત્યારે તેની વચ્ચે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 9,177 કોરોનાના નવા કેસ નોંધાયા, જેમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 5,404 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. હાલ 49,000થી પણ વધુ એક્ટિવ કેસ ગુજરાતમાં છે. સતત કોરોનાના કેસો ગુજરાતમાં વધી રહ્યા છે. તો વાત કરીએ અમદાવાદમાં જેમ જેમ કોરોનાના કેસો વધી રહ્યા છે, તેની સાથે સાથે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં નવા 9 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની જાહેરાત કરવામાં આવી. એએમસી માઇક્રો કન્ટેનમેન્ટની જાહેરાત કરી છે. 21 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનથી દૂર કરાયા. ગઈકાલે 177 વિસ્તારો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં હતા, જે આજે ઘટીને 165 વિસ્તારો હાલ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં યથાવત છે. નવા 9 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, જેમાંથી 21 વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોનમાંથી હટાવાયા છે. અમદાવાદમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે, તેની સાથે સાથે માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં પણ વધારો થઈ રહ્યો છે. એએમસી દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે, એએમસી માઇક્રો કન્ટેનમેન્ટની જાહેરાત કરી છે, ત્યારે શહેરમાં હવે હાલ કુલ એક્ટિવ 165 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં યથાવત છે. તો વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. ઉત્તરાયણ પર્વની મજા પક્ષીઓ માટે સજા બની છે. રાજ્યમાં 2 દિવસમાં 360 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ધાબા પરથી પડવાના કારણે 500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાજ્યમાં ઉત્તરાયણ પર્વમાં 1000થી વધુ માર્ગ અકસ્માત પણ સામે આવ્યા. માર્ગ અકસ્માતના કારણે 1099 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અમદાવાદમાં પતંગની દોરી ફસાતા 2 વ્યક્તિઓના મોત પણ નીપજ્યા છે. ઇમરજન્સી 108 સેવાની પ્રશંસનીય કામગીરી પણ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણમાં દર વર્ષે જે રીતે લોકોની સાથે સાથે પક્ષીઓ પણ ઈજાગ્રસ્ત થતા હોય છે,
ત્યારે દોરીના કારણે જિલ્લામાં જે ઈજાઓ થઈ હોય તેની પર એક નજર કરીએ. અમદાવાદ જિલ્લામાં કુલ 133 બનાવો સામે આવ્યા. રાજકોટમાં 35, વડોદરામાં 40 લોકોને દોરીના કારણે ઈજા પહોંચવાના બનાવ સામે આવ્યા છે. સુરતમાં 44, ભાવનગરમાં 12, ગાંધીનગરમાં 12 કેસો નોંધાયા છે. ઉત્તરાયણના પર્વની લોકો ધાબા પર ધૂમધામથી ઉજવણી કરતા હોય છે. ત્યારે ઘણા બધા લોકો પતંગ ચગાવી અને મજા માણતા હોય છે. પરંતુ લોકોની આ મજા નિર્દોષ પક્ષીઓ માટે સજા બની ગઈ છે અને અનેક નિર્દોષ પક્ષીઓ માટે ઉત્તરાયણ આફત બની ગઈ છે. નિર્દોષ પક્ષીઓ માટે ઉત્તરાયણ બની આફત. પતંગની દોરીને કારણે અનેક પક્ષીઓને ઈજા. ગંભીર ઈજાને કારણે અનેક પક્ષીઓના મોત. ઉત્તરાયણના તહેવારમાં લોકો પતંગ ચગાવીને મજા માણે છે, પરંતુ લોકોની આ મજા ઘણા પક્ષીઓ માટે સજા બની જાય છે. પતંગની પાકી દોરીઓને કારણે આકાશમાં ઉડતા કેટલાક મોતને ભેટ્યા છે, તો ઘણા નિર્દોષ પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમાં સૌથી વધુ कबूतरों घायल થયા છે. जनरली पिजन एंड काइट ज़्यादा है. ये छोड़ के भी हमारे पास मोर, जिसको जो पीकॉक, आईबीस, स्पॉटेड ईगल, बार्न आउल, ऐसे बहुत सारे बर्ड्स आ चुके हैं. દર વર્ષે ઉત્તરાયણના પર્વ પર ખાનગી એનજીઓ અને સરકારી હેલ્પલાઇન દ્વારા પક્ષીઓની સારવાર કરવામાં આવે છે. આ વખતે પણ અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં આવી રીતે જીવદયા સંસ્થાઓ દ્વારા કેમ્પ ખોલીને પક્ષીઓની સારવાર કરવામાં આવી. સૌથી પહેલાં ત્યાં રજિસ્ટ્રેશન થાય છે, પછી અહીંયા આપણે ફર્સ્ટ એડ છે, તમે જોયું હશે, ત્યાં જે નીકળી શકતી હોય એવી દોરી કે જ્યાં બ્લીડિંગ ના થઈ શકે એવી રીતે એને નીકાળવામાં આવે છે. જો બ્લીડિંગ થતું હોય તો આપણી જોડે એક દવા છે, એનાથી પ્રેસ કરી દઈએ તો બ્લીડિંગ સ્ટોપ થઈ જાય છે. એવી રીતે સ્ટોપ કરી ઇન્જેક્શન આપી, ફર્સ્ટ એડમાં ફ્લુઇડ થેરાપીને બધું કરી થોડીવાર વેટિંગમાં મૂકવાના આવે છે કે તે થોડું કામ ડાઉન થઈ જાય. એના પછી એને સિડેટ કરી અને જે બી ડૉક્ટર ત્યાં બેઠા હોય એમને આપવામાં આવે છે, જેથી જેને વિંગ કપાઈ હોય કે થોડું લેસરેશન હોય કે જે બી હોય એના માટે થઈ જાય. હું અહીંયા 5 યર્સથી કામ કરું છું અને હું અહીંયા મારી એજ છે 11 અને પતંગ ચગાવું છું ત્યારે બર્ડને બહુ નુકસાન કરે છે, એટલે મને નથી ગમતી પતંગ ચગાવી. અને અહીંયા જેટલું બી કામ કરું છું મને આમ લાગે છે કે હું કંઈક કામ કરું છું, મને શાંતિ લાગે છે. અમદાવાદ શહેરમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે અમદાવાદમાં જુદી જુદી ટીમો બનાવાઈ હતી, જેમાં 70 કર્મચારીઓ અને અન્ય 60 સ્વયંસેવકો તથા 30થી વધારે વેટરનરી તબીબો હતા. જો કે લોકોની જાગૃતતા અને ચાઇનીઝ દોરી પર પ્રતિબંધને કારણે ગત 2 વર્ષ કરતાં આ વર્ષે ઓછા પક્ષીઓ ઘાયલ થયા છે. કેમેરામેન સંદીપ ત્રિવેદી સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. કંડલા પોર્ટથી રોક સોલ્ટનો જથ્થો ઝડપાઈ આવ્યો છે. કસ્ટમે ટેક્સ ચોરી કરવા જતા જથ્થો પકડી પાડ્યો છે. અંદાજે 25 ટનનો રોક સોલ્ટ દુબઈથી આવતો હતો ત્યારે આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. કસ્ટમની તપાસમાં ટેક્સ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. રોક સોલ્ટ એટલે સિંધવ મીઠું. વાસ્તવમાં જથ્થો પાકિસ્તાનથી આવતો હોવાની માન્યતા છે. કંડલા પોર્ટથી રોક સોલ્ટનો જંગી જથ્થો ઝડપાયો છે. કસ્ટમે ટેક્સ ચોરી કરી અને જથ્થો પકડી પાડ્યો છે. અંદાજે 25 ટનનો રોક સોલ્ટ દુબઈથી આવતો હતો. વાસ્તવમાં આ જથ્થો પાકિસ્તાનથી આવતો હોવાની પણ માન્યતા છે. કસ્ટમ વિભાગે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં એક તરફ યુરિયા ખાતરની અછતની ખેડૂતો બૂમો પાડી રહ્યા છે, તો બીજી તરફ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ યુરિયા ખાતરની તંગી ન હોવાનો દાવો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર પાસે ઘણો યુરિયા ખાતરનો જથ્થો છે અને આ અછતની વાત તદ્દન પાયાવિહોણી છે. રાજ્ય સરકારે કેન્દ્રમાં જે ડિમાન્ડ મૂકી હતી એ 2,75,000 ટન મેટ્રિક ટન હતી. એની સામે કેન્દ્ર સરકારે આપણને 3 લાખ મેટ્રિક ટન યુરિયા ખાતરની ફાળવણી કરેલ છે અને એની રવાનગી પણ થઈ રહી છે. અને આજની તારીખે ગુજરાતમાં 39,478 મેટ્રિક ટન યુરિયા ઉપલબ્ધ છે. એટલે યુરિયા ખાતરની તંગી અંગેની વાત છે એ પાયા વગરની છે. દૂધસાગર ડેરીમાં વાર્ષિક 300 કરોડની બચત કરવામાં આવી છે. વાર્ષિક બચત સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા. તેમણે સમારોહ પ્રસંગે કહ્યું કે દૂધ તો બધી ભેંસ આપે, પણ કઈ ભેંસ કેટલું દૂધ આપે છે તે મહત્વનું છે. 300 કરોડ રૂપિયા 5 લાખ પશુપાલકોને મળે તે કોઈ નાની વાત નથી. વધુમાં વધુ તેમણે કહ્યું કે ભાજપનું લક્ષ્ય ખેડૂતોની આવક ડબલ કરવાનું છે. સુશાસન ભાજપમાંથી જન્મ્યું છે. જો કે આ દરમિયાન પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કટાક્ષ કર્યો હતો કે દરેક ભેંસ એક સરખું દૂધ ન પણ આપે. ઉદાહરણમાં તેમણે વ્યક્તિ અને ભેંસની સરખામણી કરી હતી. કોઈના તરફ ઇશારો નથી. કોઈ પણ પશુ હોય તો એ જુદા જુદા પ્રકારનું જુદા જુદા જથ્થાનું ભેંસ દૂધ આપતી હોય છે. એવી રીતે દરેકને લાગુ પડે છે કે બધા જ સરખા હોય, બધા જ સરખું કામ કરતા હોય, બધામાં સરખી જ બુદ્ધિ હોય, બધા જ સરખા નિષ્ઠાવાન હોય એવું નથી બનતું. બધાના જુદા જુદા દરેક વ્યક્તિના પાસા હોય છે. એટલે મેં આ પશુપાલકોનો કાર્યક્રમ હતો એટલે મેં ભેંસનું ઉદાહરણ આપ્યું કે બધી જ ભેંસ સરખું દૂધ નથી આપતી. કોઈ ભેંસ વધારે દૂધ આપે, કોઈ ભેંસ ઓછું દૂધ આપે. તો વધુ દૂધ આપતી થાય એ માટે ભેંસોને પણ સારું પશુ આહાર મળે, સારું એનું પોષણ થાય, સારી એની કાળજી લેવાય, એક કામ અમારી દૂધસાગર ડેરી કરે છે. એનો મોરબીના હળવદના અજીતગઢ ગામના દંપતીની કાર કેનાલમાં ખાબકતા દંપતીનું મોત નીપજ્યું છે. બંનેના મૃતદેહને બહાર કાઢી અને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. અજીતગઢના રહેવાસી પ્રવીણભાઈ રાઠોડ અને તેમના પત્ની મેઘપર ગામે પ્રસંગમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન નવાઘાટી પાસે નર્મદા બ્રાન્ચ કેનાલમાં કાર ખાબકી હતી, જેમાં બંનેના મોત નીપજ્યા હતા. તેમના પરિવારજનોમાં શોકનું મોજું છવાઈ ગયું છે. પૂર ઝડપે જતા હોવાના કારણે રાહુલભાઈએ એમને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કેનાલમાં એમની કાર ડૂબી ગઈ હતી ને એમાં સવાર બંને જણાઓ ડૂબી ગયેલા છે. આ બનાવ બનતા ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ કરી ને I-20 કાર તેમજ બંને જણાને બહાર કાઢી લીધેલ છે ને પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં. વાત કરીએ અમદાવાદની. અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મનીષાબેન ગેડિયા બ્રેઇન ડેડ થતા તેમના પરિવારના સભ્યોએ તેમના અંગોનું અંગદાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે SOTTO અંતર્ગત કરવામાં આવ્યું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 વર્ષમાં SOTTO અંતર્ગત 32 વ્યક્તિના અંગદાનમાં સફળતા મળી છે, જેના થકી 99 અંગોનું પ્રત્યાર્પણ થયું છે અને 84 પીડિતોનું જીવન બદલાઈ ગયું છે. પણ કોઈપણ વ્યક્તિના અંગદાનનું મેળવતા પૂર્વે વિવિધ ટેસ્ટ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા અનુસરવાની હોય છે. આ પ્રક્રિયા બાદ જ અંગોનું દાન થઈ શકે છે. આ કારણોસર છેલ્લા 1 વર્ષમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલે જે સફળતા મેળવી છે તે તબીબી વિજ્ઞાનીની નજરે નોંધપાત્ર કહી શકાય. જ્યારે પણ ફેમિલીમાં કોઈ વ્યક્તિ બ્રેઇન ડેડ થાય છે અને જો એ સગાવાલા એ ડિસિઝન લે કે મારે એમના અંગોનું દાન કરવું છે, તો એવું કહીશ કે એનાથી મોટું કોઈ દાન નથી. અત્યારના સમય પ્રમાણે જો આપણે આ અવેરનેસ લોકોમાં ફેલાવીએ તો કોઈ એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન નહીં કરવું પડે. અને જે વેઇટિંગ પીરિયડ છે લીવર, કિડની, હૃદય
કે પછી સ્વાદુપિંડનો એ બધો જ વેઇટિંગ પીરિયડ એક દિવસ ખતમ થશે અને આપણે સૌ સાથે મળી અને સ્વસ્થ ભારત તરફ આગળ વધી શકીશું. અંગદાન જ્યારે કરવામાં આવે છે ત્યારે સામેના એક વ્યક્તિનું જીવન નથી બદલાતું, પરંતુ હું કહીશ કે આખા ફેમિલીનું જીવન બદલાય છે. પંજાબમાં કોંગ્રેસે મોગાના ધારાસભ્ય ડોક્ટર હરજોત કમલની અવગણના કરતા તેમણે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. મોગા બેઠક પરથી કોંગ્રેસે અભિનેતા સોનુ સૂદની નાની બહેન માલવિકા સૂદને ટિકિટ ફાળવી છે, જેને લઈને હરજોત કમલ ભાજપમાં જોડાયા છે. શનિવારે ચંદીગઢમાં પંજાબ ભાજપ કાર્યાલય પર ગયા હતા, જ્યાં ઔપચારિકતાથી ડોક્ટર હરજોત કમલ ભાજપમાં જોડાવાનો લાઇવ વિડીયો ફેસબુક પર શેર કર્યો છે. ભાજપમાં જોડાતા તેમણે કહ્યું કે કોંગ્રેસ તેમને ટિકિટ ન આપીને તેમનું અપમાન કર્યું હતું. તેમણે દાવો કર્યો છે કે કોંગ્રેસ નેતૃત્વએ તેમની બીજી જગ્યાએથી ચૂંટણી લડવા માટે કહ્યું હતું, પરંતુ તેમણે ઇનકાર કરી દીધો છે. પાંચ રાજ્યોમાં થવા જઈ રહેલી વિધાનસભા ચૂંટણી વચ્ચે કોરોનાની રફતારને જોતા ચૂંટણી પંચે મોટો નિર્ણય કર્યો છે. ચૂંટણી પંચ રોડ શો અને રેલી જેવી રાજકીય ગતિવિધિઓ પર પ્રતિબંધ વધારી દીધા છે. ચૂંટણી પંચ 22 જાન્યુઆરી સુધી પ્રતિબંધ વધાર્યા છે. અગાઉ 15 જાન્યુઆરી સુધી રોક લગાવવામાં આવી હતી. ચૂંટણી પંચ 22 જાન્યુઆરીએ ફરીથી સ્થિતિની સમીક્ષા કરશે. ત્યાં સુધી રાજકીય દળોએ ડિજિટલ પ્રચાર કરવો પડશે. ચૂંટણી પંચે કહ્યું કે ઇન્ડોર સભાગૃહમાં હોલની ક્ષમતા કરતાં અડધા લોકોની સભા કરવામાં આવી શકે છે, પરંતુ વધારે 300 લોકો જ ત્યાં હાજર રહી શકશે. રાજકીય દળને અવગત કરવામાં આવ્યા છે કે તેઓ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરે. રાજ્ય અને જિલ્લા ચૂંટણી અધિકારીઓની કડકાઈ તાકીદ કરવામાં આવી છે. કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખી તમામ રાજકીય દળ અને નેતાઓ, કાર્યકર્તાઓ અને જનતાની ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં આવે. ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં રાજ્યના સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના નામ પણ સામેલ છે. ભાજપે ગોરખપુર સીટ પરથી સીએમ યોગીને મેદાને ઉતાર્યા છે, જેમાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પ્રયાગરાજની સિરાથુ સીટ પરથી ટિકિટ આપવામાં આવી છે. જોકે અગાઉ એવી ચર્ચા હતી કે પાર્ટી સીએમ યોગીને અયોધ્યામાંથી ઉતારી શકે છે. તો બીજી તરફ પ્રથમ તબક્કામાં ભાજપે 57 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આ પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 57 ઉમેદવારોની ટિકિટ આપવામાં આવી છે. गोरखपुर शहर आदरणीय योगी जी हमारे मुख्यमंत्री की दायित्व में है. वो गोरखपुर शहर से चुनाव में पार्टी की ओर से प्रत्याशी होंगे. श्री केशव प्रसाद मौर्य वो प्रयागराज जिले में सिराथू 251 सिराथू सीट में पार्टी की ओर से प्रत्याशी होंगे. તો સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા